વલસાડના ધરમપુર વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। તાલુકામાંથી પસાર થતી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। બોપી ગામ નજીક વહેલી સવારે એક કાર તણાઈ। સદનસીબે આ દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। મોટા આંબા અને બોપી નજીક આ ઘટના બની હતી। માન નદીના બ્રિજ પરથી કાર પસાર થઈ। ધસમસતા પ્રવાહમાં કાર પાણીની અંદર તણાઈ ગઈ। પુલ પર પાણી હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી। તંત્ર દ્વારા લોકોને નદીથી દૂર રહેવાની સૂચના અપાઈ છે। ભારે વરસાદથી કોઝવે અને પુલ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે। ભારે વરસાદના કારણે કુલ 284 જેટલા રોડ રસ્તા બંધ કરવાની નોબત આવી। લો લાઇન એરિયાના તમામ ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી। અંબેટી ગામે ખાનગી બસમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બોપી ગામે તણાયેલ કાર ચાલકનો બચાવ થયો છે। મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। દમણગંગા નદી કિનારે આવેલા 21 ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। એનડીઆરએફની ટીમ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે। વહીવટી તંત્ર પૂર સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે। સલામત સ્થળે લોકોને ખસવા અપીલ કરાઈ છે। ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ 284 રસ્તા સ્ટેટ, પંચાયત અને અન્ય માર્ગોના બંધ કરવામાં આવેલા છે। જેમાં આપણે તાલુકાવાર જોઈએ તો કપરાડામાં કુલ 64 રસ્તા બંધ કરવામાં આવેલા છે। ધરમપુરમાં 44, ધરમપુર વાંસદા રોડ પર અન્ય માર્ગમાં 3, પછી પારડીમાં 59, નાના પોંડામાં 56, ઉમરગામમાં 7 અને વલસાડમાં 51, આમ કુલ મળીને 284 રસ્તા બંધ કરવામાં આવેલા છે। તેમજ હાલમાં જે ઔરંગા નદીના ભૈરવી બ્રિજ છે એમના ઉપર 4.5 મીટરનું લેવલ બતાવે છે, જેથી જે વલસાડ જિલ્લાના 4 જે વિસ્તારો છે નીચાણવાળા, એ વિસ્તારોમાં વોર્નિંગ વોન દ્વારા ફેરવી લોકોને વોર્નિંગ આપવામાં આવી રહી છે। તેમજ એનડીઆરએફને આ અંગે જરૂરી સૂચના આપી સ્થળ વિઝિટ કરવા પણ જણાવી દેવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રિયાંક પટેલ ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। પ્રિયાંક, વલસાડની અંદર છે ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે અને હજી પણ 24 થી 48 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે। શું સ્થિતિ છે? તંત્ર દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ રખાઈ છે? જી, વલસાડની અંદરમાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ છે। વલસાડ જિલ્લાની અંદરમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। ક્યાંક ને ક્યાંક આમાં નગરપાલિકા વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, પ્રી મોન્સૂનની કામગીરીના ઉડતા જોવા મળ્યા છે। સમગ્ર મામલાને જોતા જે રીતે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈતી હતી તે થઈ નથી, તેને લઈને અલગ અલગ વિસ્તારોની અંદરમાં પાણી ભરાયા છે। સાથે જ નેશનલ હાઈવે 48 ઉપર પણ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। સમગ્ર બાબતને જોતા વહીવટી તંત્ર દ્વારા રોડને પણ બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જે રીતે લોકો નોકરી ધંધા માટે બહાર નીકળ્યા હતા તેઓ અટવાવાની અત્યારે પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે। સાથે સાથે આપણે જણાવી દઉં કે અંબેટી ગામની અંદરમાં પણ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો હતો। ગ્રામજનો અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં 16 લોકોને બચાવવામાં આવ્યા છે। સાથે જ બોપી ગામે કાર તણાઈ હતી, તેમાંથી પણ ચાલકને સ્થાનિક ગામજનોએ બચાવી લીધો છે। સાથે જ એનડીઆરએફની ટીમને તમામ એરિયાની અંદરમાં વિઝિટ કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। હાલ અત્યારે વલસાડની અંદરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે, જેને લઈને ભાગડા ખુર્દ ગામ જે લો લાઇન એરિયામાં આવ્યું છે તેને પણ સ્થળાંતર કરવાની અત્યારે કાર્યવાહી હાથ ધરી છે। જી પ્રિયાંક, વિગતો બદલ